જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભાગવત કથાના 10મા એપિસોડમાં આવ્યા છીએ। ગયા એપિસોડમાં આપણે સાંભળ્યું કે સુખદેવજીએ રાજા પરીક્ષિતને જીવનનું સાચું ધ્યેય ભક્તિ સમજાવ્યું। હવે જોઈએ કે શ્રીમદ ભાગવતનો મહિમા કેટલો અદ્ભુત છે અને તેના શ્રવણથી શું ફળ મળે છે। સુખદેવજી કહે છે, ભાગવત પુરાણ એ ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે। આ ગ્રંથ સાંભળવાથી મનુષ્યના પાપો નાશ પામે છે, હૃદય શુદ્ધ થાય છે, ભક્તિનો વિકાસ થાય છે અને મનુષ્યને જીવનમાં સાચી શાંતિ અને આનંદ મળે છે। ભાગવતને મહાપુરાણ કહેવાય છે કારણ કે એમાં ભક્તિનો પરમ સાર સમાયેલો છે। જે મનુષ્ય શ્રદ્ધાથી ભાગવત સાંભળે છે તેના મનમાંથી અવિદ્યા અને અંધકાર દૂર થાય છે। તે જીવનના અંતે ભગવાનના ધામને પામે છે અને તેના કુળના ઘણા પેઢી સુધીના પાપો નાશ પામે છે। આ પ્રસંગ આપણને શીખવે છે કે જીવનમાં ભક્તિ વગર કશું જ પૂર્ણ નથી। માત્ર ભગવત કથા જ જીવનને ઉજ્જવળ કરે છે। જે મનુષ્ય રોજ થોડો સમય ભગવત સાંભળે છે તેનું જીવન બદલાઈ જાય છે। આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં સુખદેવજી કથા કેવી રીતે આરંભ કરે છે અને રાજા પરીક્ષિતની શાંતિ માટે ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે। આજે આપણે સાંભળ્યું કે શ્રીમદ ભાગવતનો મહિમા કેટલો અદ્ભુત છે અને તેના શ્રવણથી શું ફળ મળે છે। ચાલો આપણે પણ દૈનિક જીવનમાં ભગવત કથા સાંભળીએ અને ભક્તિનો વિકાસ કરીએ। માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો। જય શ્રી કૃષ્ણ।